ગીર સોમનાથ જિલ્લા એસઓજીના ઇન્ચાર્જ પીઆઈ શ્રી ગઢવી સાહેબ તથા એના સ્ટાફને મળેલ બાતમીના આધારે આજરોજ એમણે સોમનાથ બાયપાસ હાઈવે પરથી બે ઈસમોને રાઉન્ડ અપ કરવામાં આવે. એ ઈસમોની પૂછપરછ કરી અને એમની તપાસ ઝડપી કરતા એમની પાસેથી 4 જેટલા પેકેટ મળે. તે પેકેટની ચકાસણી કરતા તેમાં પ્રાથમિક દ્રષ્ટિએ ગાંજો હોવાનું ધ્યાને આવેલ છે. જે ગાંજો કુલ 3,835 ગ્રામ જેટલો છે. અને આ જે બંને ઈસમો છે એમના નામ છે સમીર શાહ, રમજાન શાહ શામદાર અને અશફાક કાલુભાઈ ગાજી. આ બંને ઈસમો પ્રભાસ પાટણ અને વેરાવળના છે, જે બંને રિક્ષા ડ્રાઇવિંગનું કામ કરે છે. આ જે બંને ઈસમો છે એ વેરાવળથી અમદાવાદ થઈ અને એ ઓરિસ્સા ગયે અને ત્યાં એમણે ત્યાંના એક સ્થાનિક વ્યક્તિનો સંપર્ક કરી, ચંદનભાઈ નામની વ્યક્તિનો સંપર્ક કરી એની પાસેથી આ ગાંજો મેળવી અને તેઓ અહીંયા પરત આવી અબ્બાસ સુલેમાન માંગરોલિયાને આપવાના હતા. આ અબ્બાસ જે છે આ બંને વ્યક્તિઓને એની ટ્રીપ પૂરતે 5,000 રૂપિયાનું આપવાનું એણે નક્કી કરેલું અને આ ગાંજો પછી અબ્બાસ પોતાની રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવાનો હતો. અબ્બાસ અહીંયા વેરાવળનો જ છે અને એ હાલ રિક્ષા ડ્રાઇવિંગનું કરે છે. હાલ આ જે બે ઈસમ છે પકડાયેલા સમીર અને અશફાક, આ બંને વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવે છે અને તેમજ આ જે ગાંજો મંગાવનાર ઈસમ છે એની હાલ તપાસ ચાલુ છે, એને પકડવાનું બાકી છે.